નમસ્કાર મિત્રો, હું છું તમારો દોસ્ત રમેશ કણઝરિયા। આજે આપણે જીરામાં ત્રીજું પાણ આપ્યું છે અને પાણમાં શું શું આપવું પડે એ પણ હું તમને આજે વાત કરીશ। ઘણા એને એવું કહેવું છે કે આ પાણી ભરાઈ રહેશે અને પાણી ભરાઈ રહેશે ભળી રહેશે, પણ ના, આ મારે છે કાંકરિયાટ ભો। કાંકરિયાટ ભોના લીધે પાણી ભરાઈ રહે તો ચિંતા નહીં કરવાની, કેમકે એ કાંકરિયાટ ભોમાં પાણી અંદર ઉતરી જશે। એટલે આખો દિવસ જો ભર્યું રહે તો નુકસાનકારક છે। કલાક દોઢ કલાકમાં પાણી અંદર ભોમાં ઉતરી જાય તો વાંધો નહીં, પણ આખો દિવસ ભર્યું રહે તો એ તમારે કાળીઓ અથવા ચરમો આવવાની ભીતિ રહે છે। આગોતરું જેને કહેવાય એ। હવે અત્યારે આપણે વાત એ મુખ્યત્વે કરવાની છે ત્રીજા પાણે અને ચોથા પાણે શું શું કરવું જોઈએ। ત્રીજા પાણે જો જીરું તો બધાને લગભગ ઉગી ગયું છે। ઉગી ગયેલું જીરુંમાં સહેજ પીળું પડે છે, એવું ઘણાની કોમેન્ટ હતી કે જીરું પીળું પડે તો શું કરવું પડે। તો એ ભાઈઓને મારે કહેવું છે કે જો પીળું પડતું હોય જીરું તો અત્યારે તો કંઈને દવા છટાય નહીં। હા, તમારે એની સાથે સુપર રિઝલ્ટ લેવું હોય તો હુમિક એસિડ આપી દો, એ પાણી સાથે સારી કંપનીનું હુમિક એસિડ આપી દો। પછી જો તમારી પાસે હુમિક એસિડ સાથે તમારે જો બે બીજા કંટન આપવા હોય તો એક તો છે માઇકોરાઝા અને બીજું છે ટાઇકોડરના બેક્ટેરિયા। આ ત્રણ એવા કંટનો છે કે તમારે મૂળનો વિકાસ થાય છે, સુકારો નહીં આવવા દે। અને માઇકોરાઝા એક એવું છે દ્રવ્ય કે જે આપણા જમીનમાં તત્વો રહેલા છે એને ખેંચીને મૂળ તત્વ સાથે પહોંચાડી દે। હુમિક એસિડ મૂળ પગાડવાનું કામ કરે છે, મૂળને ઊંડા રાખવા માટેનું। અને ટાઇકોડરના બેક્ટેરિયા મૂળ સાથે જે જીવાતું સુકારો આવે છે એને મારવાનું કામ કરે છે। એટલે જો આ ત્રણ પ્રોડક્ટ તમે સાથે મિક્સ કરીને આપી શકો પીચ સાથે તો તમારે પીળાશ મૂકી દેશે, છોડનો સારો વિકાસ થશે અને મૂળ તત્વ પણ સારા બેસશે। આ મૂળ તત્વ બેસવાના કારણે તમારે સારું એવું રિઝલ્ટ પણ મળશે। પણ ઘણી વખત એવું કહેવા માગે છે કે હુમિક એસિડ ખાલી આપી દીધું હોય તો હુમિક એસિડ ખાલી આપી દેવાય, એનો કંઈ વાંધો નથી, પણ હુમિક એસિડથી ખાલી તમારે પીળાશ દૂર થશે, પણ એની સાથે જે આપણે વાત કરવાની છે કે સુકારો ન આવે તો એના માટે બેસ્ટ રિઝલ્ટ આપતું ટાઇકોડરના બેક્ટેરિયા, એ તમારે સુકારો 100% અટકાવી દેશે। અને ટાઇકોડરના બેક્ટેરિયા અને માઇકોરાઝા બે એવી પ્રોડક્ટ છે કે તમારે એક વખત વાપરો, 1-2 વીઘાનો અખતરો કરો। તમારે 10-12 વીઘાનું જીરું કર્યું તો 2 વીઘાનો અખતરો કરો, 100% રિઝલ્ટ આવે તો તમારે આગોતરું બીજું અખતરો કરવાનો। કેમ કે એની અંદર જે તત્વો બેસેલા છે એ 100% રિઝલ્ટ આપે છે અને બેસ્ટ ઓર્ગેનિક છે। એટલે જો તમને મારી વાત ગમી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા ખેડૂત મિત્રોને બધાને શેર કરજો। જય જવાન જય કિસાન। હું છું તમારો દોસ્ત રમેશ કણઝરિયા અને હું પણ ખેડૂત છું।